પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જનજાગૃતિ માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું। દેશમાં કેફી પદાર્થો અને નશાયુક્ત પદાર્થોના દુરુપયોગ તેમજ ગેરકાયદેસર હેરાફેરીને રોકવાના હેતુથી બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો। કેફી પદાર્થના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરાફેરી વિરુદ્ધ દિવસની ઉજવણીના ભાગરૂપે 26 જૂન 2026ના રોજ સવારે 7 વાગે ગાંધીધામ સ્થિત પોલીસ અધિક્ષક કચેરીથી વોકેથોનનો પ્રારંભ કરવામાં આવ્યો। આ વોકેથોનમાં પૂર્વ કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. ગજેરા, પીએસઆઈ જે.જી. રાજ, પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ, પીએસઆઈ ડી.સી. ગોહિલ, પીએસઆઈ પી.એન. જામ તેમજ ગાંધીધામના અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં નશા વિરોધી જાગૃતિ ફેલાવવાનો અને યુવાનોને કેફી પદાર્થોથી દૂર રહેવાનો સંદેશ પહોંચાડવાનો હતો।